नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લામાં લગ્ન પ્રસંગે વર પક્ષ કન્યા પક્ષના ડીજે સાઉન્ડ સામસામે આવી જતા થઈ પોલીસ ફરિયાદ, વિડીયો થયો વાયરલ। ખેડા જિલ્લામાં લગ્નના વરઘોડામાં લાવવામાં આવતા 2 ડીજે સામે થઈ ફરિયાદ। ખેડા કેમ્પ પાસે 2 ડીજે સામસામે આવી જતા બંને વચ્ચે થઈ હરીફાઈ। ખેડા કેમ્પ પાસે લગ્ન પ્રસંગ ઊંચા અવાજે ડીજે વગાડતા બંને વચ્ચે થઈ હરીફાઈ। એક ડીજે વર પક્ષનું, બીજું ડીજે કન્યા પક્ષનું હોવાનું આવ્યું સામે। 2 ડીજે વચ્ચે હરીફાઈમાં 2000 થી વધારે લોકોનું ટોળું થયું ભેગું। એસકે ડીજે અને વીઆર ડીજે વચ્ચે હરીફાઈનો વિડીયો થયો વાયરલ। સ્થાનિક લોકોએ 100 નંબર પર ફોન કરતા પોલીસ પહોંચી સ્થળ પર। ખેડા પોલીસે ડીજેના માલિક અને ઓપરેટર પર ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી। રિપોર્ટર સચિન પંડ્યા સાથે સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહેલ છે તે સબબનો 100 નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી 2 ડીજે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, જે રીતના ડીજે છે અને જે ગાડીમાં છે તો આ તમામ બાબતને લઈ આરટીઓને કોઈ જાણ કરવામાં આવશે? બંને ડીજે સિસ્ટમ આઈસર ટેમ્પામાં ફિટ કરેલી છે। આઈસર ટેમ્પાને મોડિફાઈ કરવામાં આવેલો છે અને જે આરટીઓના ધારાધોરણ મુજબ નથી તે સબબ એમને અલગથી આરટીઓનો મેમો પણ આપવાની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં જે રીતના આ વરઘોડો કાઢવો હોય તો કઈ રીતની પરમિશન લેવાની હોય છે? વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજેની પરમિશન અને એની સમય મર્યાદા, એનો રૂટ, આ બધી જ વિગતો આપવાની થતી હોય છે। આ બાબતે કાયદાકીય પ્રોસિજર અનુસર્યા બાદ જ ડીજેની પરવાનગી આપવામાં આવતી હોય છે।